નમસ્કાર. ફરીથી એક વખત આપની સામે હાજર છું. આજનો જે વિષય છે એ વિષય એક સર્વસામાન્ય પબ્લિક માટેનો છે. જે જ્યોતિષ જાણે છે અથવા જ્યોતિષ નથી જાણતો, જેને કેવલ ખાલી સામાન્ય રુચિ છે, જે માતા પિતા છે, જેના સંતાનોનો વિવાહ માટેના સંતાનો માટે કન્યા માટે વર ગોતતા હોય છે અથવા વર માટે કન્યા ગોતતા હોય છે, એવા લોકો માટે આ એક વિડીયો છે. આની શરૂઆત કરી દઉં તો હું જ્યારથી આ વિડીયો બનાવું છું ત્યારથી મને ઘણી વખત મને મારા ફ્રેન્ડ સર્કલ, મારા પોતાના જે છે કુટુંબીઓ કે જે બી ગણો કે જે આ વિડીયો જુએ છે, એમાં અમુક લોકોએ મને એક આની ફરમાઈશ કરી હતી કે તમે એક આ વિષય ઉપર તમે ચર્ચા કરો, વિડીયો બનાવો. તો હું આજે આની પર એક વિડીયો બનાવું છું. વિષયનું નામ છે મંગળ દોષ. આ એક બહુ ગંભીર વિષય છે અને આની પર વિવેચના કરવી એટલે બહુ મોટી વિવેચના માંગી લે છે કે આની વિવેચના કરવી તો કેવી રીતે કરવી. કારણ કે આ એક એવો વિષય છે કે બહુ જટિલ વિષય છે કે જે જાણે છે અથવા નથી જાણતા એ બધા માટે આ એક વિષય બહુ જટિલ છે. છતાં પણ હું પ્રયત્ન કરીશ કે હું આની કોઈક સારી વિવેચના કરી શકું, સારા શબ્દોમાં લોકોને સમજાવી શકું. કદાચિત જો આ વિષયમાં મારી કોઈ ભૂલચૂક થાય હોય તો મને ક્ષમા કરજો. હું એની પ્રત્યે અત્યારથી માફી માંગુ છું. કદાચ મારાથી ભૂલચૂક થઈ હોય તો પણ મને આની ક્ષમા કરજો. કારણ કે આ એક વિષય જ એવો છે કે મંગળ દોષ. હવે આનો સૌથી પહેલા તો આનો જે મંત્ર છે કે મંગળ દોષનો જે મંત્ર છે એ શું છે, તો એ હું તમને જણાવી દઉં છું કે લગ્ને વ્યય ચ પાતાલે સપ્તમે વાષ્ટમે કુજઃ કન્યા ભર્તુ નાશાય ભર્તુઃ કન્યા વિનાશક. હવે આ જે મંત્ર છે એ મંત્રમાં જ એક કીધેલું છે કે જો વર અથવા કન્યાની જન્મ કુંડળીમાં પ્રથમ, ચતુર્થ, સપ્તમ, અષ્ટમ અને દ્વાદશ એટલે કે પહેલા ભાવમાં, ચોથા ભાવમાં, સાતમા ભાવમાં, આઠમા ભાવમાં અને 12મા ભાવમાં જો મંગળ હોય તો મંગળ દોષ લાગે છે. હવે આ મંત્ર જ્યારે લખાયો ત્યારે બહુ જૂના પ્રમાણમાં લખાયો હતો, બહુ જૂના સમયમાંનો મંત્ર લખાયેલો હતો. હવે ચાહે અજ્ઞાનતાવશ ગણો કે ચાહે જ્યોતિષોની પૈસા કમાવાની લાલચ, કાં તો પછી પંડિતોને કમાવાની કોઈ લાલચ, વિધિનામાંથી જે પૈસા મળે એની લાલચ, એટલા માટે આની એટલી બધી ખોટી વિવેચનાઓ થઈ છે કે આની એટલી બધી ખોટી ભ્રાંતિ ઊભી કરવામાં આવી છે કે મંગળ દોષ એટલે શું. તમને કહી દઉં કે કદાચ આ વિડીયો કદાચ મારો મોટો થાય, જો કદાચ મને એવું લાગશે કે આ વિડીયો મોટો થશે તો હું આને 2 પાર્ટમાં બનાવવાની કોશિશ કરીશ, જેથી કરીને આની અંદર જેટલી બી ભ્રાંતિઓ છે હું એને દૂર કરવાનો પ્રયાસ કરીશ. હવે શરૂઆત કરીએ, ફરીથી વિષય પર આવી જઈએ. તો આ પહેલા આપણે મંગળનું એકચ્યુઅલમાં શું સ્વરૂપ છે એ આપણે જોઈ લઈએ. કારણ કે મંગળ જે છે ને એ ઉત્સાહનો કારક છે, રક્તનો કારક છે. તો મંગળ શું છે એ પહેલા આપણે સમજશું, તો પછી આપણે એને આગળ કરી શકશું કે મંગળની વિવેચના કેવી રીતે કરીશ. તો મંગળ છે એ ભારદ્વાજ ગોત્રનો ક્ષત્રિય છે, અવંતીનો સ્વામી છે, અગ્નિ સમાન રક્ત વર્ણ,
વાહન એનું મેષ છે, રક્ત વસ્ત્ર અને માળા ધારણ કરેલ છે, હાથમાં શક્તિ, વર, અભય અને ગદા ધારણ કરેલ છે, પોતાના અંગ અંગમાંથી ઉત્સાહની ધારા છલકતી હોય છે. સ્વાભાવિક છે, એ યુવા છે અને એનો સ્વામી કાર્તિક છે. યુવાવસ્થા છે, ગરમ મગજનો છે, ક્રોધી છે. મેષના રથ ઉપર સુમેરીની પ્રદક્ષિણી કરતા કરતા પોતાના અધિદેવતા સ્કંદ અને પ્રત્યધિદેવતા પૃથ્વીની સાથે સૂર્યના અભિમુખ જતો હોય છે. આ એનું એક સામાન્ય વિવરણ છે. ત્યાર પછીનું એનું એક મોટું વિવરણ પણ છે, એ પણ હું અત્યારે લઈશ, આપની સમક્ષ રજૂઆત કરીશ. એ પહેલા તમને કીધું કે મંગળ જે આપણા ગ્રંથોમાં લખ્યું છે કે જે એની કરેલું હતું તે અત્યારના સમયમાં આ દોષ, હું આને દોષ નહીં કહું પણ હું આને યોગ કહીશ કે મંગળ યોગ કહેવામાં આવે છે. મંગળ યોગ શું કામ કહેવામાં આવે છે? કારણ કે મંગળ એ ઉત્સાહિત ગ્રહ છે. એ જે ભાવમાં બેસશે, જે રાશિમાં બેસશે, એ રાશિને ઉત્સાહથી ભરપૂર કરી દેશે. લગ્નમાં બેસશે તો જાતકને ઉત્સાહથી ભરપૂર કરશે, કામની પ્રેરણા આપશે, દોડાદોડ કરશે, એનો બોલવાનું ફાસ્ટ હશે, મગજ તેજ હશે. ચતુર્થમાં બેસશે તો ભૂમિનો કારક મંગળ ગણવામાં આવે છે. શનિને પણ ગણવામાં આવે છે અને મંગળને પણ ગણવામાં આવે છે. માટે ભૂમિનો કારક છે. સપ્તમ સ્થાનમાં જ્યારે બેસે છે તો સ્વાભાવિક છે કે સપ્તમ સ્થાન થોડુંક એની માટે થોડુંક શત્રુ સ્થાન છે. એટલે અહીંયા આવીને થોડો નિર્બળ બની જાય છે કે થોડો એને પ્રોબ્લેમેટિક બી કરતું હોય છે. એ રીતે અષ્ટમ સ્થાનમાં જ્યારે જઈએ તો આયુનો માટે કારક બી ગણવામાં આવે છે. અષ્ટમ સ્થાનમાં બેસીને એ આયુ વધારવાની, કારણ કે ઉત્સાહિત ગ્રહ છે, એમાંથી કેવી રીતે નીકળવું એનો સતત એ પ્રયત્ન કરતો રહે છે. દ્વાદશ સ્થાન એ વ્યય સ્થાન છે. વ્યય સ્થાનમાં એ મોક્ષનું સ્થાન પણ ગણવામાં આવે છે. એના બીજા ઘણા બધા સ્થાનો છે. તો એ સ્થાન માટે એકદમ કહેવાય ને કે ઉત્સાહિત કરશે કે પોતે આમાંથી કઈ રીતે ઉત્સાહથી પોતાનું સર્જન કરશે, કઈ રીતે એનો વિચારો છે, કઈ રીતે એનું છે, એ બધું રીતે એમાં એ ભાવને ઉચકવાનો પ્રયત્ન કરશે. હવે એક મેઇન પોઈન્ટ કહી દઉં કે જે મંગળ છે, મારી દ્રષ્ટિએ હું જે જોઉં છું તો કે એમાં એવું કહેવામાં આવ્યું છે કે મંગળ એક હિંસક ગ્રહ છે. હવે આપણા જ્યારે ઋષિ મુનિઓ હતા અને ઋષિ મુનિઓ જ્યારે જોયું કે પહેલાના જમાનામાં જ્યારે જમાનો હતો, જ્યારે જૂનો જમાનો હતો, ત્યારે આટલી સુવિધાઓ નથી. છોકરા કે છોકરીના બાળ લગ્ન થતા હતા, નાની ઉંમરમાં લગ્ન થઈ જતા હતા. હવે નાની ઉંમરમાં ગ્રસ્ત જીવન ચાલુ ના થાય કે નાની ઉંમરમાં છોકરાઓ પાણી જતા હતા, ગ્રસ્ત જીવન થતું. તો એ વખતે જે લેડીઝ જે પ્રોબ્લેમ્સ હતી એ થોડો લાંબો સમય થતો હતો. એટલા માટે જે માસિક ધર્મ હતો એ હતું જે બહુ થોડુંક અત્યારના જેમ છોકરાઓ નાની ઉંમરમાં થઈ એ રીતે નહોતું, પણ મોટી ઉંમરમાં થોડું થતું હતું. એટલે કે 17, 18, 19 વર્ષની આસપાસ થતું હતું. તો એ સમાજને એકરૂપ રાખવા માટે એક પ્રયોજન કરવામાં આવ્યું જ્યોતિષો દ્વારા, આપણા ઋષિ મુનિઓ દ્વારા, અને એનું નામ દીધું એક મંગળ દોષ. મંગળ ઉત્સાહનો કારક. હવે જો તમે એ રીતે જોવા જતા હો તો મંગળ કરતા કેતુ વધારે હિંસક છે. તમે સૂત્ર જાણતા હશો કે શનિવત રાહુ, કુજવત કેતુ. બરાબર છે? કુજ એટલે મંગળ. હવે જે કેતુ છે, કેતુ સૌથી વધારે હિંસક છે. એને ભલે એને અમૃત પીધેલું છે, અમૃતનું પાન કરેલું છે, છતાં પણ કેતુ સૌથી વધારે હિંસક છે. તમે કોઈની બી કુંડળીમાં જોજો કે જ્યારે એવી કુંડળીઓ જોજો કે જેમાં એમાં કેતુનો રોલ મોટો હશે સિવાય મંગળનો. મંગળ હિંસક તો છે કારણ કે સેનાપતિ છે. સેનાપતિનું કામ જ
સમાજનું કે જન સમુદાયનું રક્ષા કરવાનું. જેથી જો એ કઠોર ના હોય ને તો સ્વાભાવિક છે કે સેના ચાલે જ નહીં, યા તો રાજાનું રાજ્ય ચાલે નહીં. રાજા પછી બીજું કોઈ હોય તો એ સેનાપતિનું પદ આવતું હતું. માટે મંગળ છે એને હિંસક ગણવામાં આવે છે. એક તો સૂર્ય પછીનો જો સૌથી ગરમ ગ્રહ હોય તો એ છે મંગળ. લાલ કલરનું છે, લાલ રક્ત વર્ણનું છે. મંગળવાળી વ્યક્તિ જે હશે એની આંખો પણ લાલ હશે. એના કારકમાં કદાચ આવી જાય છે તો ડૉક્ટર બી આવી જાય છે, ઓપરેશનનો કારક બી છે. ત્યારબાદ પોલીસ છે, સૈનિક છે, સિપાહી છે, એ બધાનો કારક બી મંગળ ગણવામાં આવે છે. હવે આ એક મંગળની એક ભૂમિકા હતી. હવે આ સિવાય આપણે એમ કહીએ કે 1, 4, 7, 8 અને 12માં મંગળને જ કેમ મંગળ દોષ કહેવામાં આવે છે. એ સિવાય તમે જુઓ તો કેતુ પણ જેટલો હિંસક છે, શનિ પણ એટલો જ ખરાબ ગ્રહ છે, સૂર્ય પણ એટલો જ અશુભ ગ્રહ ગણવામાં આવે છે. તો પછી આ બધાના યોગ કેમ નહીં? કેવલ મંગળને જ કેમ તમે મંગળ દોષ કહેવામાં આવ્યો? આની આગળ જે આપણે તમને જેમ કીધું કે ભાઈ અમુક કારણો હતા એટલે એને મંગળ દોષ કહેવામાં આવ્યા છે. એ સિવાય લોકોએ મંગળનો એટલો બધો હવો બનાવી દીધો, ત્યાં પછી જે જ્યોતિષ નથી જાણતું યા જાણે છે તો જાણે એવું બનાવી દીધું કે બધી કુંડળીમાં બધા ગ્રહો ખરાબ હોય પણ જો કદાચ, અથવા તો બધા ગ્રહ સારા હોય પણ જો ભૂલથી જો કોઈ જ્યોતિષે યા એસ્ટ્રોલોજરે યા કોઈ પંડિતે એમ કહી દીધું કે તમારી છોકરી અથવા છોકરાની કુંડળીમાં મંગળ દોષ થયો છે એટલે વાત ખલાસ. મા બાપના હથિયારો હેઠા મૂકી દે છે, ખોટા ભ્રમ આવી જાય છે. અને હું તો અત્યારની વાત કરું છું કે અત્યારના જમાનામાં 85% કુંડળીમાં મંગળ દોષ હોતો જ નથી. કારણ કે મંગળ દોષના પર્યાયો એટલા બધા છે, એટલા બધા ક્રાઇટેરિયા એટલા બધા છે, એટલા બધા નિયમો છે કે આજના જમાનામાં જ નહીં, આગળના જમાનામાં પણ નહીં, મંગળ દોષ હોતો જ નથી. ઓલમોસ્ટ 15% મંગળ દોષ વાળી કોઈ કુંડળી કદાચ આવી જાય તો આવી જાય. એ સિવાય 85 થી 90% કુંડળીમાં કોઈને મંગળ દોષ હોતો જ નથી. મેં કદાચ ઘણી કુંડળીનું વિવેચન કરેલું છે, જોયેલી પણ છે, પણ મને ક્યાંય પણ એવો મંગળ દોષ કોઈની બી કુંડળીમાં જોવામાં મળેલ નથી. એટલે આજની જે જમાનાની વાત કરું તો આજના જમાનામાં નાની ઉંમરમાં છોકરાઓ સમજદાર થઈ જાય છે. નાના છોકરાઓને અત્યારે સોશિયલ મીડિયા પણ વાપરતા આવડી ગયું છે. નાની ઉંમરમાં છોકરાઓ સમજદાર થઈ ગયા છે. અત્યારે વિવાહનો જે સમય છે એ છોકરી માટે 18 વર્ષ, છોકરા માટે 21 વર્ષ, એટલી વારમાં તો છોકરાઓ નાનપણથી સમજદાર થઈ ગયેલા હોય છે. માટે મંગળ દોષ જેવો કોઈ આવતું જ નથી. બીજું લોકોમાં એક ભ્રાંતિ છે કે ભ્રમ છે કે 28 વર્ષ પછી મંગળ દોષ સમાપ્ત થઈ જાય છે. અહીં જ લોકો બહુ મોટી ભૂલો કરતા હોય છે. જ્યારે મેં ભૃગુ સંહિતા વાંચી એના અમુક અંશો જે મેં જ્યારે મારી બુકમાં લખ્યા યા અમુક મેં એપ્લાય કર્યા ત્યારે મને જોવામાં આવ્યું કે 28 વર્ષ પછી જ મંગળ દોષ યા મંગળ યોગ બને છે. એની શરૂઆત 28 વર્ષ પછી જ થાય છે. 28 વર્ષ પહેલા જે લોકો એમ કહેતા હોય છે કે 28 વર્ષ પછી મંગળ દોષ સમાપ્ત થઈ જાય છે, એ એકદમ ખોટી વાત કરતા હોય છે. જે ભૃગુ સંહિતામાં લખેલું છે એમાં એવું લખેલું છે કે 28 વર્ષ પછી મંગળ જે અંશ પર હોય એના નજીકનો જે અંશ હોય, જે ગ્રહ જે અંશ પર હોય એના, એટલે કે મંગળ જે અંશ પર રહેલો હોય છે અને એના નજીકમાં જો બીજો કોઈ ગ્રહ એટલા જ અંશ પર હોય ને તો મંગળ તેને પણ પ્રભાવિત કરે છે. સાથે સાથે
એ ચતુર્થ અને અષ્ટમ ભાવને બી પ્રભાવિત કરે છે. એના સજીવ કારકને પણ નિર્જીવ કારકમાં વધારો કરે છે, પણ સજીવ કારકમાં એને નુકસાન વેઠવું પડતું હોય છે. સજીવ કારકનો નાશ કરતો હોય છે. આ એક મંગળનો એક બેઝિકલી એક નિયમ છે કે મેં જે વાંચ્યું છે, મેં જોયું છે, જે મેં લખ્યું છે. અચ્છા, અમુક જેમ કે મેં એક બૃહદ પરાશર લખ્યું છે, જે અહીંયા મેં લખેલી છે, આ બુક મૂકેલી છે, કે જે બૃહદ હરા પરાશર શાસ્ત્ર જે મેં લખેલી છે, એ શાસ્ત્રમાં એવું કીધેલું છે, એમાં મંગળ દોષ વિશે એવું કંઈ મોટું લખેલું નથી. એમાં જે અત્યારે તમને જે મંત્ર કીધો કે લગ્ને વેચ પાતાલે સપ્તમે વાષ્ટમે કુજઃ કન્યાએ ભક્તુ નાશાય ભક્તુ કન્યા વિનાશાય, બસ આટલું જ લખેલું છે. બહુ શોર્ટમાં લખેલું છે કે મંગળની વિશે. હવે જેમાં જે લખ્યું કે ભાઈ આ રીતે કે પહેલા ચોથા સાતમા આઠમા 12મા ભાવમાં મંગળ હોય તો કન્યા માંગલિક કહેવામાં આવે, યા તો ચુંદરી કહેવામાં આવે, છોકરાને મૌલી કહેવામાં આવે છે. આ રીતના એના કીધેલા હોય છે, ઉપમા આપેલી છે, ઉપનામ આપેલા છે. હવે મંગળ ના જે લોકોમાં જે ભ્રાંતિ છે, હવે હું એની વાત કરીશ કે મંગળ એટલે કે એવું કહેવાય છે કે લગ્નમાં મંગળ હોય યા ચતુર્થ ભાવમાં મંગળ હોય, તો હવે એનો પરિદોષ હું તમને એક સમજાવીશ કે મંગળ દોષનું કઈ રીતનું નિવારણ થતું હોય છે. સૌ પ્રથમ તો કહી દઉં કે જે લગ્નમાં મંગળ એટલે કે મેષ રાશિ, ચતુર્થમાં વૃશ્ચિક રાશિ, સપ્તમમાં ધન અથવા મકર રાશિ, અષ્ટમમાં કર્ક રાશિ અને દ્વાદશમાં મીન રાશિ હોય તો મંગળ દોષ લાગતો નથી. તે જ રીતે અમુક ગ્રંથોમાં લગ્નમાં મેષ રાશિ, ચતુર્થમાં વૃશ્ચિક રાશિ, સપ્તમમાં તુલાનો રાશિ વૃષભનો મંગળ, અષ્ટમમાં કુંભનો મંગળ અને દ્વાદશમાં ધનનો મંગળ હોય તો મંગળ દોષ લાગતો નથી. આ એક સામાન્ય નિયમ છે જે મેં તમને કીધું. ત્યારબાદ આપણે જોઈએ કે મંગળ દોષનો ઉપાય શું, પરિહાર શું, તો એ આપણે જોઈશું. તો કે ડિગ્રી વાઇઝ જેનો મંગળ ઓછો હોય, એટલે કે 0, 1, 2, 3, 28, 29 અને 30 ડિગ્રીનો મંગળ હોય તો એને મંગળ દોષ લાગતો નથી. ત્યારબાદ એવું કહેવાય છે કે અસ્તનો મંગળ એટલે કે સૂર્ય સાથે સપોઝ કે કોઈ મંગળ હોય તો પણ એને મંગળ દોષ લાગતો નથી. યોગકારક હોય મંગળ એટલે કે કર્ક અને સિંહ લગ્ન, એમાં પણ મંગળ દોષ, કારણ કે યોગકારક ગ્રહ છે, યોગકારક ગ્રહનો અથવા તો યોગકારક ગ્રહની દ્રષ્ટિ પડી જાય તો પણ મંગળ દોષ લાગતો નથી. ત્યાર પછીનું એક બીજું સૂત્ર છે કે સપ્તમેશની દ્રષ્ટિ અથવા સપ્તમ ભાવનો સ્વામી મંગળની જોડે બેસી જાય તો પણ એને મંગળ દોષ લાગતો નથી. ત્યાર પછી સપોઝ કરો કે ગુરુની દ્રષ્ટિ ક્યાંયથી પણ મંગળ પર પડી ગઈ તો મંગળ દોષ લાગતો નથી. સ્વરાશિનો હોય, ઉચ્ચનો હોય, મિત્ર રાશિમાં હોય, અધિમિત્ર રાશિમાં હોય તો પણ મંગળ દોષ લાગતો નથી. ત્યારબાદ એવું કહેવાય છે કે મંગળના આ સિવાય બીજા ઘણા બધા ક્રાઇટેરિયા છે, હું તમને ધીરે ધીરે સમજાવીશ. હવે એવું કહેવાય છે કે છોકરાની કુંડળીમાં જે સ્થાનમાં મંગળ હોય અને છોકરીની કુંડળીમાં એ સ્થાનમાં જો શનિ હોય તો પણ મંગળ દોષ લાગતો નથી.
હવે આટલા તો એક સામાન્ય નિયમો છે કે આ નિયમોને આપણે આધીન ચાલશું તો કુંડળીમાં મંગળ દોષની ઘણી બધી જે વિવેચનાઓ છે એ લોકોને ખબર પડતી હોય છે. હવે આમાં ઘણી વખત એવું થાય છે કે કોઈ એસ્ટ્રોલોજી પાસે ગયો અને જ્યોતિષ પાસે ગયો અને જ્યોતિષે કોઈને કહી દીધું માતા પિતાને કે આવું છે, એટલે માતા પિતા પેલા કોમ્પ્યુટર ખોલીને બેસી જાય છે, સોફ્ટવેર જોઈને બેસી જાય છે. અને સોફ્ટવેર તમે જોઈ લો છો કે અત્યારના જે સોફ્ટવેરો છે ને એમાં તમને 80% કુંડળીમાં, લગ્ન કુંડળીમાં ઉપર તમને લખીને આપશે કે મંગળ દોષ. એટલે એ વખતે એવું થાય છે કે સારા સારા ઘરના જે છોકરાઓ છે યા છોકરીઓ છે એના વિવાહમાં, લગ્નમાં બાધા આવતી હોય છે. કારણ કે સીધી વાત છે, બધાને એવું હોય છે કે ભાઈ મંગળ છે એટલે યા તો પત્નીનું મગણ થાય યા તો પતિનું મગણ થાય. આ એક મગજમાં એક લોકોનો વિચાર હોય છે. હવે આપણે ઘણી વખત જોયેલું હોય છે કે ગણ દોષ જોતા હોઈએ છે. ઘણી વખત એવું જોઈએ કે ભાઈ છોકરીની કુંડલીમાં 36 માંથી કોઈને 26 આવ્યા હોય, 25 આવ્યા હોય, 24 આવ્યા હોય, 22 આવ્યા હોય, ત્યારે ખાલી એક મંગળ દોષને હિસાબે, ખાલી એક મંગળને હિસાબે, હવે એમાં પાછું એક બીજું છે કે પાઘડીનો મંગળ ને ગાંઠડીનો મંગળ પણ ની વિવેચના લોકોએ કરેલી છે. આ પણ એક ખબર નહીં ક્યાંથી આવેલી છે. મેં જેટલું વાંચન કર્યું, જેટલી મેં બુકો લખી, ઓલમોસ્ટ મેં 8 થી 9 બુકો મેં લખેલી છે. ઘણી ખરી મેં મંગળ દોષની વિવેચનાઓ પણ કરેલી છે. પણ મને એવું ક્યાંય જોવામાં નથી આવ્યું કે ગાંઠડીનો મંગળ, પાઘડીનો મંગળ, નિર્બળ મંગળ, અશુભ મંગળ, દોષપૂર્ણ મંગળ, આ એક નવા તથ્યો ઉમેરાતા જાય છે જ્યોતિષમાં, એસ્ટ્રોલોજીમાં. અને આની વિધિઓ કરીને બ્રાહ્મણો, એસ્ટ્રોલોજર કમાતા હોય છે. આની સાથે જે માતા પિતા છે એ લોકોએ બી સમજવું પડે. અત્યારની પરિસ્થિતિ, કળિયુગની પરિસ્થિતિ પ્રમાણે પણ આપણે ચાલવું પડે કે મંગળ દોષ જેવો કોઈ દોષ 80%, 85%, 90 કુંડળીમાં હોતો જ નથી. આપને જેમ મેં આગળ જણાવ્યું કે 85 થી 90%, 80%, 85%, 90% વાળી કુંડળીઓ મંગળ દોષ વગરની જ હોય છે. જો એકચ્યુઅલમાં જો મંગળ દોષ વાળી વ્યક્તિઓ હોય તો એને મંગળ દોષ કેવા કરતા એને મંગળ યોગ કેવો વધુ હિતવાહક છે. કારણ કે આવી વ્યક્તિઓ હોય છે ને એ પ્રખર ઉર્જાવાન હોય છે, એનામાં કંઈક કરવાની ભાવના હોય છે, એનામાં કંઈક કરી છૂટવાની તમન્ના હોય છે. માટે આવી વ્યક્તિ બહુ જ ઓછી હોય છે કે જે ઘણા ખરા જે ક્ષેત્રમાં હોય છે એ આવી વ્યક્તિ જોવા મળતી હોય છે. તમે જોશો તો પોલીસ ડિપાર્ટમેન્ટ હોય છે, યા તો પછી સેના છે, યા તો નેવી છે, યા તો પાયલટ, આ બધામાં તમને કદાચ કોઈકમાં મંગળ દોષ યા મંગળ યોગ જોવા મળી જાય. એ સિવાય સામાન્ય કુંડળીઓમાં મંગળ દોષ જોવામાં આવતો નથી. હું મારા જે આગળનો જે વિડીયો બનાવીશ, આ વિડીયો થોડો મારો લાંબો થાય એવો છે, એટલે આગળના જે વિડીયોમાં છે એમાં હું મંગળ દોષ એટલે કે જે જ્યોતિષ તત્વાંક બુકના આધારે મંગળ દોષ અને તેનો પરિહાર એટલે કે તેનો ઉપાય સૂચવેલો છે એ તમને કહીશ. એ સાથે સાથે હું કુંડળીના એવા બીજા કેટલાય ઉપાયો છે જે તમને કહીશ, જેનાથી આપને ખબર પડશે કે આ મંગળ દોષ નહીં, મંગળ યોગ છે. જેથી કરીને જે માતા પિતા છે એ લોકોને બી સમજ પડશે, અથવા તો જે જ્યોતિષ કરે છે, જે જ્યોતિષ જાણે છે એ લોકો માટે પણ આ વિષય જાણવા જેવો છે, તેમને આમાં મદદ મળશે. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. હર હર મહાદેવ.